હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સેતુબંધ કાર્બન ધરાવતા દ્વિચક્રીય બંધારણવાળા હાઇડ્રોકાર્બનનું IUPAC નામકરણ શીખીશું. અહીંયા આ પ્રકારના જે દ્વિચક્રીય બંધારણવાળા જે સંયોજનો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો, એના IUPAC નામકરણ માટે આ ક્રમ એનું પાલન કરવામાં આવે છે. સૌથી પહેલાં બાયસાયક્લો એવો એક પૂર્વક લખવામાં આવે છે. ત્યારબાદ એક ચોરસ કૌંસની અંદર બ્રિજ કાર્બન સંખ્યા એને ઉતરતા ક્રમમાં અલ્પવિરામથી અલગ પાડી અને લખવામાં આવે છે. અને સૌથી છેલ્લે આપેલ બંધારણમાં જેટલી કાર્બન સંખ્યા હોય એ કુલ કાર્બન સંખ્યાને અનુરૂપ મૂળ આલ્કેન નામ લખવામાં આવે છે. આ આપણે એક પ્રાથમિક માહિતી અહીંયા આપેલી છે. ઉદાહરણ દ્વારા આપણે એને સમજીશું. તમે જોઈ શકો છો અહીંયા પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ એને આપણે ડિટેલમાં સમજાવેલું છે. ત્યાર પછી બીજા 4 ઉદાહરણો આપણે અહીંયા દર્શાવેલા છે, જેનું નામકરણ આપણે આ 2 ઉદાહરણોને આધારે કરીશું. એટલે એ પ્રેક્ટિસ આપણે આ લેક્ચરમાં જ કરવાના છીએ. સૌથી પહેલું તમને એક બંધારણ આપ્યું છે. તમે જોઈ શકો છો આ એક બંધરેખા બંધારણ છે. અહીંયા પણ આ બંધરેખા બંધારણ છે અને અહીંયા આપ્યા છે એ 4 પણ બંધરેખા જ બંધારણ છે. તો આ જે પહેલું બંધરેખા બંધારણ આપ્યું છે એ આપણે જે ફર્સ્ટ લેક્ચરની અંદર બંધરેખા બંધારણના પાર્ટ્સ જોયેલા એના આધારે જો એનું વાસ્તવિક બંધારણ વિચારીએ તો અહીંયા CH હશે અને આ 3 બંધ એને આપણે આ રીતે બતાવીએ. જ્યાં પણ આવી રીતે ખૂણો પડે એ CH2 હોય અને ત્રિબિંદુ હોય ત્યાં CH હોય, એટલે આ 2 ત્રિબિંદુ છે એટલે ત્યાં 2 CH લખ્યા છે અને આ 2 ખૂણા છે ત્યાં 2 CH2 લખ્યા છે. આ બંધ ડાયરેક્ટ એ ત્રિબિંદુ એકબીજાને જોડે એ પ્રકારનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બંધારણ છે એ બંધારણના પાર્ટ્સ એ આપણે સમજવા જોઈએ. કારણ કે જો એ પાર્ટ્સ તમને નહીં સમજાય અથવા એ પાર્ટ્સથી તમે પરિચિત નથી થતા તો આ નામકરણ જે થયેલું છે એ તમે કરી શકશો નહીં. તો જો જે આપણે વાસ્તવિક બંધારણ આપ્યું એમાં આ 2 ત્રિબિંદુના જે CH કાર્બન છે એને શીર્ષ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એને શીર્ષ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને એ ત્રિબિંદુની વચ્ચેના ભાગમાં અથવા તો બંને ત્રિબિંદુ સાથે જે બાકીના હિસ્સા એ જોડાયેલા છે એની ઓળખાણ કઈ રીતે કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ બંને શીર્ષ કાર્બન એને એક આ રીતે જોડેલું છે, બીજું આ રીતે જોડેલું છે અને ત્રીજું આ રીતે જોડેલું છે. તો અહીંયા કાર્બન દ્વારા જોડાણ છે. તો એ એક કાર્બન છે એને એક કાર્બનયુક્ત સેતુબંધ કહેવાય છે. સેમ અહીંયા પણ આને એક કાર્બનયુક્ત સેતુબંધ કહેવાય છે. પરંતુ આ ત્રિબિંદુ અને આ ત્રિબિંદુ એટલે કે બંને શીર્ષ કાર્બન એને ડાયરેક્ટ જે બંધથી જોડેલ છે એમાં એક પણ કાર્બન નથી, એટલે એને કાર્બન રહિત સેતુબંધ કહેવાશે. કાર્બન રહિત એટલે કાર્બન વગરનો સેતુબંધ કહેવાશે. તો આપણે આ જે બંધારણ છે અને એના પાર્ટ્સ છે એના આધારે આપણે આ પ્રકારનું જો નામકરણ વિચારીએ તો બાયસાયક્લો એ પૂર્વક છે. એટલે IUPAC નામકરણ તમે જોઈ શકો છો. એમાં સૌથી પહેલાં આપણે બાયસાયક્લો પૂર્વક લખેલો છે. ચોરસ કૌંસની અંદર મેં વાત કરી એ પ્રમાણે બ્રિજ કાર્બન સંખ્યા ઉતરતા ક્રમમાં અલ્પવિરામથી જુદી પાડીને લખવાની છે. તો તમે જોઈ શકો છો બ્રિજ કાર્બન સંખ્યા આપણે કઈ રીતે જોઈશું તો 3 પ્રકારના બ્રિજ અહીંયા તમને જોવા મળે છે. તો આ એક કાર્બન છે, આ પણ એક કાર્બનયુક્ત બ્રિજ છે. બ્રિજ એટલે સેતુ અને આ બ્રિજ એમાં કાર્બન નથી એટલે બ્રિજ કાર્બન સંખ્યા 1, 1 અને 0 ઉતરતા ક્રમમાં આપણે વિચારીએ તો આ બ્રિજ એક કાર્બન ધરાવે છે, આ બ્રિજ એ બીજો એક કાર્બન ધરાવે છે અને આ બ્રિજ એક પણ કાર્બન ધરાવતો નથી. એટલે બ્રિજ કાર્બન સંખ્યા જે છે એ 1, 1 અને 0 એવી રીતે ઉતરતા ક્રમમાં આપણે લખી શકીએ. તો ચોરસ કૌંસની અંદર આપણે 1 અલ્પવિરામ, ફરીથી 1 અલ્પવિરામ અને પછી 0 લખેલું છે, ચોરસ કૌંસ પૂરો. અને અંતમાં કુલ કાર્બન સંખ્યાને અનુરૂપ મૂળ આલ્કેન નામ તો તમે જોઈ શકો છો કુલ 4 કાર્બન છે. મૂળ આલ્કેન નામ થશે બ્યુટેન. એટલે આખું
આ જે દ્વિચક્રીય બંધારણ છે એનું IUPAC નામ બાયસાયક્લો ચોરસ કૌંસમાં 110 બ્યુટેન એવું થશે. બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. અહીંયા આપણે એક ષટકોણ છે અને ષટકોણના આવી રીતે બે બિંદુ એ અન્ય એક બંધથી અથવા બ્રિજથી જોડાયેલા છે. હવે જો બંધરેખા બંધારણને વાસ્તવિક બંધારણમાં આપણે કન્વર્ટ કરીએ તો જ્યાં પણ ત્રિબિંદુ છે એ CH છે, એટલે આ સ્થાન અને આ સ્થાન CH છે, અને જ્યાં આપણને ખૂણા જોવા મળે છે એ પ્રત્યેક ખૂણો CH2 છે. એટલે આ બંધરેખા બંધારણ એનું વાસ્તવિક બંધારણ આ પ્રમાણે થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિબિંદુના કાર્બન એ હંમેશા શીર્ષ કાર્બન છે, એટલે આ શીર્ષ કાર્બન છે, એમ આ CH ત્રિબિંદુનો કાર્બન એ પણ શીર્ષ કાર્બન છે, અને બાકીના જે છે એ સેતુબંધ કહેવાશે. આ એક સેતુબંધ, આ બીજો સેતુબંધ, આ ત્રીજો સેતુબંધ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે દ્વિચક્રીય બંધારણ જે ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં દ્વિચક્રીય એટલે બે ચક્રીય રચના હોય છે. એક આ ચક્ર, એક બીજું આ ચક્ર. તમે જોઈ શકો છો એવી રીતે એક આ ચક્ર છે અને બીજું આ ચક્ર છે, એટલે બે ચક્રીય રચના છે, એટલે દ્વિચક્રીય. અને સેતુબંધ તો યાદ રાખવાનું કે આ પ્રકારના બંધારણ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં ફરજિયાત બે શીર્ષ કાર્બન હશે, બે શીર્ષ કાર્બન હશે અને 3 સેતુબંધ હશે, અને એ પ્રકારે એ દ્વિચક્રીય રચના બનશે. ફરીથી બોલું છું, બે શીર્ષ કાર્બન હશે અને 3 સેતુબંધ હશે. સેતુબંધ એ કેટલા હશે? 3 હશે. અહીંયા પણ તમે જોઈ શકો છો 3 સેતુબંધ છે, અહીંયા પણ 3 સેતુબંધ છે, એટલે બે શીર્ષ કાર્બન અને 3 સેતુબંધ. આવું જે મેં વારંવાર કીધું છે એને તમે ધ્યાનમાં લેશો એટલે તરત ને તરત તમને એ સમજવું સરળ બનશે. તો આગળ વધીએ છીએ. તમે જોઈ શકો છો આ સેતુબંધ જે છે, બે શીર્ષ કાર્બનને જોડતો સેતુબંધ, એ 2 કાર્બન ધરાવે છે, એટલે 2 કાર્બનયુક્ત સેતુબંધ એવું આપણે કીધું. સેમ અહીંયા પણ 2 કાર્બનયુક્ત સેતુબંધ છે, પરંતુ આ સેતુબંધ છે એમાં એક જ કાર્બન છે, એટલે એને 1 કાર્બનયુક્ત સેતુબંધ એવું આપણે કહ્યું. આ ઇન્ડિકેશન જે છે એ ફક્ત ને ફક્ત બંધારણને સમજવા માટે છે. અને હવે આપણે આ પ્રકારે IUPAC નામકરણ કરીએ તો સૌથી પહેલાં બાયસાયક્લોપૂર્વક ચોરસ કૌંસની અંદર બ્રિજ કાર્બન સંખ્યા ઉતરતા ક્રમમાં, તો અહીંયા 2 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે અને આ એક જ કાર્બન છે, તો ઉતરતો ક્રમ 2, પછી કોમા એટલે કે અલ્પવિરામ, ફરીથી 2, કોમા અને છેલ્લે છે 1. એટલે બાયસાયક્લો ચોરસ કૌંસમાં 2, 2, 1 અને ચોરસ કૌંસના અંતે કૌંસની બહાર લખ્યું છે કુલ કાર્બન સંખ્યાને અનુરૂપ મૂળ આલ્કેન નામ. તો તમે જોઈ શકો છો અહીંયા કાર્બન સંખ્યા, તો ષટકોણમાં 6 કાર્બન એ અને આ વચ્ચે ખૂણો ધરાવતો બીજો એક કાર્બન, એટલે ટોટલ કાર્બન થયા 7. તો 7 કાર્બનને લઈને મૂળ આલ્કેન નામ હેપ્ટેન થશે. વિદ્યાર્થી મિત્રો, એનું એક બીજું નામ, સામાન્ય નામ આપ્યું છે નોન બોર્નેન. એને નોન બોરેનેન પણ ક્યાંક લખ્યું હોય, પણ નોન બોર્નેન એ એનું સામાન્ય નામ છે. તો આ 2 બંધારણો જે છે એ 2 બંધારણોના આધારે આપણે આ પ્રકારનું નામકરણ જે શીખ્યા એના આધારે હવે અહીંયા આપણને જે આપ્યા છે એના નામકરણ આપણે લઈ રહ્યા છીએ. આ ત્રીજા નંબરનું જે છે એને જો આપણે સરખાવીએ તો આ 2 શીર્ષ કાર્બન છે. શીર્ષ કાર્બન માટે આ એક સેતુબંધ, આ બીજો સેતુબંધ અને આ ત્રીજો સેતુબંધ થશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે બાયસાયક્લો એવું પૂર્વક યુઝ કરીએ, બાયસાયક્લો. પછી ચોરસ કૌંસની અંદર સેતુબંધના કાર્બન આપણે ઉતરતા ક્રમમાં લખવાના છે. તો આ 2 શીર્ષ કાર્બન છે, જેમ અહીંયા શીર્ષ કાર્બન છે, અને ત્યાંથી આ બ્રિજના કાર્બન ગણીએ, સેતુબંધના કાર્બન, તો 1, 2 અને 3 કાર્બન થશે. એટલે અહીંયા આપણે 3 લખીએ છીએ, અલ્પવિરામ. આ
સેતુબંધ એક કાર્બનવાળો છે, આ સેતુબંધ પણ એક કાર્બનવાળો છે, એટલે અનુક્રમે ઉતરતા ક્રમમાં આપણે લખવા હોય તો 3 1 1 ચોરસ કૌંસ પૂરો, અને અંતમાં આપણે કુલ કાર્બન સંખ્યાને અનુરૂપ મૂળ આલ્કેન નામ લખવું છે તો ષટકોણ દેખાય છે એટલે 6 કાર્બન તો એ જ થશે, અને આ ખૂણો એટલે 7 કાર્બન, એટલે 7 કાર્બનવાળો હેપ્ટેન એવું નામ થશે. એટલે અહીંયા સંપૂર્ણ આઈયુપીએસી નામ બાયસાયક્લો ચોરસ કૌંસમાં 311 હેપ્ટેન એવું એનું સંપૂર્ણ આઈયુપીએસી નામ થશે. હવે આપણે નંબર 4 એને સમજીએ. તો અહીંયા પણ આ શીર્ષ કાર્બન છે, તમે જોઈ શકો છો જ્યાં પણ ત્રિબિંદુ દેખાય એ શીર્ષ કાર્બન છે, એટલે આ એક અને આ બીજો આ શીર્ષ કાર્બન છે. આ સેતુબંધ છે, આ પણ સેતુબંધ છે, આ પણ સેતુબંધ છે. અહીંયા સેતુબંધની કાર્બન સંખ્યા 2 છે, અહીંયા પણ સેતુબંધની કાર્બન સંખ્યા 2 છે, અહીંયા પણ સેતુબંધની કાર્બન સંખ્યા 2 છે. નામકરણ આ પ્રમાણે થશે. સૌથી પહેલો બાયસાયક્લોપૂર્વક, ત્યારબાદ ચોરસ કૌંસમાં સેતુબંધની કાર્બન સંખ્યા એટલે કે બ્રિજ કાર્બન સંખ્યા એ ઉતરતા ક્રમમાં. તો બધા જ સેતુબંધ એ 2 કાર્બન ધરાવે છે, એટલે ઉતરતા ક્રમની જરૂર નથી. 2 2 2 ચોરસ કૌંસ પૂરો, અને અંતમાં આપણે કુલ કાર્બન સંખ્યા લખવાની થશે. તો તમે જોઈ શકો છો ષટકોણ છે એટલે 6 કાર્બન તો ષટકોણના જ થશે. 7મો અને 8મો કાર્બન એ વચ્ચેનો જે આપણે બ્રિજ છે એમાં વિચારીએ તો કુલ થશે 8 કાર્બન. 8 કાર્બનવાળા મૂળ આલ્કેનનું નામ થશે ઓક્ટેન. એટલે સંપૂર્ણ આઈયુપીએસી નામ થશે બાયસાયક્લો ચોરસ કૌંસમાં 222 ઓક્ટેન. 5મા નંબરનું જે આપણને દ્વિચક્રીય બંધારણ આપ્યું છે એનું આપણે આઈયુપીએસી નામ નક્કી કરવા જઈ રહ્યા છીએ. અહીં આ બંને બ્રિજ કાર્બન છે, તમે જોઈ શકો છો આ બંધારણ અને આ બંધારણ. આપણે આ જે બીજા નંબરનું ઉદાહરણ લીધું એ ષટકોણમાં છે, ત્રીજું ચોથું અને 5મું ઉદાહરણ પણ ષટકોણમાં જ છે. એટલે થોડાક નજીકના હળતા ભળતા નામ તમને જોવા મળશે, પરંતુ ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને બ્રિજ કાર્બન થયા. બ્રિજ કાર્બન છે તો આ બ્રિજ, આ બીજો બ્રિજ અને આ ત્રીજો બ્રિજ થશે. સૌથી પહેલો પૂર્વક આપણે વાપરીશું બાયસાયક્લો. હવે ચોરસ કૌંસની અંદર આપણે બ્રિજ કાર્બન સંખ્યા એટલે કે સેતુબંધ કાર્બન સંખ્યા એને ઉતરતા ક્રમમાં લખવાની છે. તો આ બંને શીર્ષ કાર્બન છે. આ સેતુબંધ જે છે એ 3 કાર્બન ધરાવે છે, આ સેતુબંધ 2 કાર્બન ધરાવે છે, અને આ સેતુબંધ 1 કાર્બન ધરાવે છે. તો સેતુબંધની કાર્બન સંખ્યા ઉતરતા ક્રમમાં લખીએ તો લખાશે 3 2 1, અને કુલ કાર્બન સંખ્યા આપણે ગણીએ તો ષટકોણ છે એ ષટકોણના 6 કાર્બન, અને આ વચ્ચેનો સેતુબંધ છે એના બીજા 2 કાર્બન, એટલે કુલ કાર્બન થશે 8. એટલે 8 કાર્બનવાળો મૂળ આલ્કેન એનું નામ થશે ઓક્ટેન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે 5મા નંબરનું જે દ્વિચક્રીય બંધારણ આપણને આપ્યું છે એનું આઈયુપીએસી નામ આપણે લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 6ઠ્ઠા નંબરનું જે દ્વિચક્રીય બંધારણ આપ્યું છે એનું આઈયુપીએસી નામ એ હું અહીં લખતો નથી. એ આઈયુપીએસી નામ તમારે જાતે બનાવવાનું છે, અને એ નામ જો તમે બનાવી શકો છો તો કોમેન્ટમાં લખવાનું છે. હું જરૂર એનો રિપ્લાય આપીશ. તો આ લેક્ચરની અંદર તમે જે કંઈ જોયું છે અથવા જાણ્યું છે
એને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આના પછીના લેક્ચરમાં આપણે વિસ્થાપિત દ્વિચક્રીય બંધારણના IUPAC નામ જોવાના છે. પરંતુ જો તમને આ નામકરણ નહીં આવડતું હોય, નહીં ફાવતું હોય, તો આના પછીના લેક્ચરમાં જે આપણે વિસ્થાપિત દ્વિચક્રીય બંધારણના IUPAC નામ જોવાના છે એ તમને બિલકુલ ખ્યાલ આવશે નહીં. તો મેં કીધું એ પ્રમાણે આ જે છઠ્ઠું ઉદાહરણ છે એનું નામ તમારે જાતે બનાવવાનું છે, કોમેન્ટમાં લખવાનું છે. હું જરૂરથી એનો જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.